રાધનપુરના અમીપુરા ગામે વિકટ પરિસ્થિતિ છે। અમીપુરાથી બીજા ગામોને જોડતો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં જળમગ્ન થઈ ગયો છે। લોકો મદદની રાહ જોઈને બેઠા છે। ત્યારે આ અમીપુરા ગામે જીએસટીવીની ટીમ પહોંચતા ગ્રામજનોએ જીએસટીવીનો ખરા દિલથી આભાર માન્યો હતો। જીએસટીવીની ટીમ આવી પહોંચી છે રાધનપુરના અમીપુરા ગામે, જ્યાં હજી સુધી છેલ્લા 4 દિવસથી તંત્રની કોઈ પણ ટીમ પહોંચી નથી। આપ અમારી પાછળના અને જે આજુબાજુના આ દ્રશ્યો જોઈ શકો છો, આ રસ્તો જોઈ શકો છો। ખરા અર્થમાં આપને નદી જેવું લાગશે, પણ આ રસ્તો છે। આ રસ્તો આગળના જે 5 ગામો છે તેને જોડે છે અને જે સ્થાનિકોનું કહેવું છે કે હજુ સુધી તંત્રની કોઈ પણ ટીમ છે ત્યાં લોકોને મદદ માટે નથી પહોંચી। છેલ્લા 3 દિવસથી આ જે આગળના જે 5 ગામના લોકો છે તે તંત્ર પાસે મદદની પુકાર લગાવી રહ્યા છે। સ્થાનિકો આપણી સાથે જે પોતાનો જીવ બચાવી અને અહીંયા સુધી પહોંચી આવ્યા છે। આપની પાસે જાણવા માંગીશું કેટલા આગળના ગામ છે અને કેટલા લોકો ફસાયા છે। આગળના જે ગામો છે મસાલી, મગાપુરા, સાપરા જેવા ગામોમાં આપણો સંપર્ક તૂટી ગયો છે અને હું ખૂબ આભાર માનીશ કે આ જે જીએસટી ટીવી વાળા અહીં આવી અને અમારો અવાજ માણસો સુધી પહોંચાડી રહ્યા છે। હું તેમને સલામ કરી રહ્યો છું કે જેઓ પોતાના આવા વિકટ પરિસ્થિતિમાં પણ આવી પરિસ્થિતિનો સામનો કરીને અમારા સુધી પહોંચી આવ્યા છે। ખરેખર હું તેમનો ખૂબ આભાર માનીશ અને અત્યાર સુધીના અમારી એ જ ફરિયાદ છે કે આવા વિકટ પરિસ્થિતિમાં અમે જેટલા પણ કોલ કર્યા છે, જેટલો કોન્ટેક્ટ કર્યો છે, અત્યાર સુધી તેમાંના કોઈએ પણ અમારા સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો નથી। ફરીથી એકવાર કહીશ કે જીએસટી ટીવી વાળાનો ખૂબ આભાર માનીશ જેમને અમારો વિચાર માણસો સુધી પહોંચાડ્યો। ચોક્કસથી તંત્ર તેમનું સાંભળવા પહોંચી નથી ત્યારે જીએસટીવી પહોંચી છે અને સ્થાનિકો છે તે જીએસટીવીનો આભાર માની રહ્યા છે। આગળના ગામોની વાસ્તવિકતા અને પરિસ્થિતિની વાત કરવા આપણી સાથે વધુ એક સ્થાનિક જોડાઈ ગયા છે। હાલ શું પરિસ્થિતિ છે આગળના જે 5 ગામો છે? આ ગામડાની પરિસ્થિતિ એટલી બધી છે કે આપ જોઈ શકો છો કે આ ગામડામાં આજ સુધી કોઈ આવ્યું નથી અને કોઈ સાંભળતું પણ નથી અને આ ગામડામાં ફક્ત ને ફક્ત જીકેટીએસના દ્વારા જે સેવા થાય છે, ઓએસએસ, હું નારાયણભાઈ રબારી અને આ બધાની ટીમ મળી અને અહીંયા પહોંચ્યા છીએ અને હું એક જીએસટીવીની આભાર માનું છું કે તમે આટલા સુધી પહોંચી અને અમારો અવાજ લોકો સુધી પહોંચાડો છો। પાટણ જિલ્લા કલેક્ટર અને બધાને પણ અમે કીધું છે પણ કોઈ સાંભળતું નથી। હેલિકોપ્ટરની જોઈએ છે પણ હેલિકોપ્ટર કે ઉડિયા કશું જ આવ્યું નથી અને લોકો હજુ પણ કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા છે। અંદાજિત કેટલી સંખ્યા હશે આ લોકોના અને ત્યાં લાઇટ, પાણી અથવા તો ખાવાની કોઈ સુવિધા હશે ખરી? આ લોકોને લાઇટ, પાણી કે ખાવાની સુવિધા છે જ નહીં, કારણ કે સંપર્ક વિહોણા ગામ છે, જઈ શકાય એવું પણ પોઝિશન નથી। અહીં આપ જોઈ શકો છો રસ્તા પણ તૂટી ગયા છે। અહીંયા માત્ર ને માત્ર હેલિકોપ્ટર અથવા બોટ જુએ એના સિવાય જઈ શકાય પણ એવી પોઝિશન નથી। તો લોકો છે તે હજુ પણ તંત્રની પાસે પોતાના હાથ ફેલાવી રહ્યા છે કે તંત્ર દ્વારા તેમને મદદ કરવામાં આવે। આગળના એવા અનેક ગામડા છે જ્યાં લોકો પોતાની મુખ્ય જરૂરિયાત એટલે કે લાઇટ, પાણી અને જે જમવાની સુવિધા છે તેનાથી વિહોણા છે અને હાલ હેલિકોપ્ટર અથવા તો કોઈ પણ જે હોડીની મદદથી તેમને મદદ મળી શકે તેવી જે આગળના ગામના સ્થાનિકો છે તે જીએસટીવીના માધ્યમથી અપીલ કરી રહ્યા છે। કેમેરા પર્સન ભીખાભાઈ વ્યાસ સાથે કિશન કાટેલિયા, પાટણ, રાધનપુર।